ડેરીની વાર્ષિક સાધારણ સભા બાદ અત્યારે સભા ચાલી રહી છે એટલે કરી શકીએ છીએ. આપણે બુદ્ધિશાળી છીએ એટલે કરી શકીએ. ના, એવું નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં જેમ કહ્યું છે કે તમારો જો મનનો ભાવ સારો હોય અને પરોપકાર માટેનું કામ કરો તો બુદ્ધિનો યોગ તો સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણ પોતે કરી આપે છે. એટલે અમને જે કંઈ આઈડિયા આવ્યા, અમને વિચાર આવ્યા, અમને એમ લાગ્યું કે હજુ વધારે કામ કરીએ, એની પાછળ જો કોઈ સત્વ હોય તો એ મારી લાખો માતાઓ બહેનોના આશીર્વાદ છે. એના કારણે કરીને જ અમે આ કામ કરી શક્યા. એ બોલ્યા ચાલ્યા વગર પણ બેઠા બેઠા એમ કહે, ભગવાન તમારું ભલું કરે, તમે અમારા માટે કામ કરો છો, તમારું કુદરત સારું કરશે. અને ભાવ જે તમારા મનનો છે ને એના કારણે કરીને આટલી માતૃશક્તિના આશીર્વાદને કારણે અમે આ બધા કામ અમારું નિયામક મંડળ કરી શક્યું છે. અમારા અધિકારીઓ આ કામ કરી શક્યા છે. કેટલાક મોટા પરિણામો આપણે લાવ્યા છે. અત્યારે હવે દૂધ વધારવા માટે વધારે ઢોર લાવવાથી બહુ વધી જશે એવું નહીં થાય, પરંતુ બ્રીડ ઠીક કરવી પડશે, સારી ઓલાદ કરવી પડશે. દૂધ વધારવા માટે પશુમાં બે બાબતો છે, એક ન્યુટ્રિશન સારું આપવું અને બીજું એની સારી ઓલાદ તૈયાર કરવી. બહાર વાત કરે ને કોઈ એમ કે 5000 લીટરનો કોઈ પાડો છે તો કરોડ કરોડ રૂપિયાની એની ચર્ચાઓ થાય. 2 કરોડ. આ મહેશભાઈ જસરાવાળા અને એમને ત્યાં કાર્યક્રમ કરે તો કે આ તો કરોડનો પાડો, આવી વાતો બધા ચર્ચા કરે. બહારથી આવ્યા એના અલગ અલગ નામ આપે. હું આજે જાહેરમાં માન્ય જયંતભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે ને બધાની હાજરીમાં કહું કે બનાસના બંને પાડા એ ભારત માટે આજે એને કોઈ 5 કરોડ રૂપિયા કહેતો પણ આપી ન શકાય એવા 2 પાડાનું સંવર્ધન કરવાનું કામ આપણી ડેરીએ પોતે, અને એનો ડોઝ હોય તો 10,000 રૂપિયા ના મળે ને એવા ડોઝ. કેમ કે એનું દૂધ કેટલું છે તો જે આ 176 નંબરનો જે પાડો છે એનું રોજનું એની માનું દૂધ 28 લીટર છે. અને એક લેક્ટેશનનું કેટલું છે તો 6,295 લીટર દૂધ. અને બીજો જે છે 197 નંબર એની માનું દૂધ રોજનું 32 લીટર છે. અને એનું 6,979 લીટર છે વર્ષનું દૂધ. આવું બ્રીડ આખા દેશમાં ગોતવા જઈએ તો પણ આ બ્રીડની અંદર મળી શકે નહીં. અને આપણી મહેસાણી અને બન્ની બ્રીડની અંદર આ આપણી મોટી એસેટ આપણે ત્યાં છે, એના ડોઝ બનાવીને આપણે આપવાનું ચાલુ કર્યું છે. માત્ર ભેંસમાં જ નહીં, આવા ઘણા બધા બુલ છે. આ બેના હું ફોટો બતાવું છું, આ સુધી હાઈએસ્ટ એનો બતાવું છું. બાકી પણ એના પછીના 28 લીટર, 25 લીટર, 22 લીટર, 24 લીટર સહિતના જે દૂધ આપે છે એવા ભેંસના પાડાના ડોઝ આપણે ત્યાં કામ મોટું પરિણામ એના કારણે બદલાવ આવી રહ્યો છે. HF ગાયની અંદર પણ રોજનું 47 લીટર અને 52 લીટર દૂધ આપી શકે એ HFના પણ નંદી આપણી પાસે છે. કાંકરેજમાં એક બહુ મોટો ચમત્કાર આપણે ત્યાં કાંકરેજનો છે. આ પહેલા નંબરમાં જે દેખાય છે એની માનું 27 લીટર કાંકરેજ દૂધનું એની માનું દૂધ છે. અને એની બીજું જે છે એનું 25 લીટર જે આ સફેદ દેખાય છે એ પણ આપણે ત્યાં છે, આપણા પોતાના છે, આપણે બહારથી નહીં, આપણે પોતે ડેવલપ કર્યા છે. અને આવા ઘણા બધા આનું બ્રીડિંગ વેલ્યુ પણ આપણે નક્કી કર્યું છે. તો બ્રીડિંગ વેલ્યુ પણ ખૂબ છે કે એના ગુણ કેટલા જ નવી વારસામાં ઉતરશે. તો હવે જીનોમિક સિલેક્શનનું કામ પણ આપણે હાથ ઉપર લીધું છે. આ બહુ મોટો ચમત્કાર થઈ રહ્યો છે, બહુ મોટું કામ થઈ રહ્યું છે. આ 2 લીટર 4 લીટર વાળી ગાય કે ભેંસ રાખવાથી એને બદલે વધારે હાઈ ઈલ્ડ વાળી ગાય કે ભેંસ રાખવાથી પશુપાલકોનું જીવન બદલાશે. કાંકરેજના 3,34,000 જેટલા ડોઝ તૈયાર કર્યા, મહેસાણીના 13 લાખ અને HFના 9 લાખ, એમ કરીને 25 લાખ પોતાના ડોઝ તૈયાર કર્યા છે. અને આ ડોઝ એકની કિંમત જે આપણે બહાર લેવા જઈએ ને, બહારથી પ્રાઇવેટ લોકો તો 10,000 રૂપિયા ના આપે, એ આપણે કેટલામાં આપીએ છીએ? MD શ્રી હરિભાઈ છે ડૉક્ટર? 15 રૂપિયામાં અને 50 રૂપિયાની અંદર આ ડોઝ આપણે પશુપાલકો સુધી પહોંચાડીએ છીએ. 8-10,000માં ન મળે ને એ વ્યવસ્થા જો માર્કેટમાં આ ડોઝ તૈયાર કરીને ઓપન માર્કેટમાં વેચીએ ને તો 1000 કરોડ રૂપિયા કમાઈ શકાય. પરંતુ આપણે એ નથી કરતા. આપણા પશુપાલકોમાં સારી ઓલાદની ભેંસો ગાયો તૈયાર થાય એના માટે આ કામ કરીએ છીએ. હવે એક નવું કામ જે મેં પહેલાં 2 વર્ષ પહેલાં કહ્યું હતું કે વાસળી 90% આવે એના માટેનું એક મશીન ડેવલપ કરવું પડે. NDDBએ આ કામ કર્યું અને 90% વાસળીઓ આવે એના માટેનું આપણે મશીનો ડેવલપ કરીને અહીં મૂક્યા.
એનું કામ ચાલુ થઈ ગયું છે. હું તમને નાનકડો વિડીયો બતાવું. આપણે 90% વાસળીઓ જ આવે, એટલે હવે આપણે ડોઝ જે આપી રહ્યા છીએ ને એની અંદર શોર્ટેજ એટલે રખડતા આખલા સમસ્યાઓ બધું લગભગ બહાર આવી જશે. રખડે, કોકના ખેતર ચરી જાય, બીજું થાય, એની જગ્યાએ 90% જેટલી માત્ર વાસળીઓ જ આવે અને આવી સારી ઓલાદની તૈયાર થયેલું. એના માટેનું કામ આપણે હાથ ઉપર લઈ લીધું છે, કામ ચાલુ થઈ ગયું છે. આપણે એમાંના 2 મશીન આપણે ત્યાં લાવી દીધા છે અને આ દેશમાં એક બહુ મોટો ચમત્કાર આ બનાસ કરી રહ્યું છે. NDDBએ 2 મશીન મૂકી દીધા છે. 2નું કામ આપણે પ્રોડક્શન ચાલુ કર્યું છે. આ વર્ષે 1 લાખ જેટલા ડોઝ બનાવીએ છીએ. આવનારા વર્ષમાં 1 વર્ષમાં 10 લાખ જેટલા ડોઝ બનાવવાનું માટેનું આપણું ટાર્ગેટ પણ છે. બીજું જે છે પશુપાલનની આપણી ગાડીઓ 250 થી 270 જેટલા વેટનરી ડૉક્ટરોની ટીમ. આપણને લાગે ને કે આ બધું કામ, ઘણા લોકો કહે છે બનાસ કઈ રીતે આટલું કરી શક્યું. બીજે દૂધ નથી આખા દેશમાં. અને હવે વાત કરીશું હત્યા બાદ હાહાકારની. તો વાત કરીશું કે હત્યા બાદ હાહાકાર, કારણ કે અમદાવાદમાં જે ગઈકાલે વિદ્યાર્થીની હત્યા થઈ હતી અને ત્યારબાદ હવે તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ વિરોધ અંગે પોલીસનું મોટું નિવેદન. NSUIના 50થી વધુ કાર્યકરોની કરી છે અટકાયત. પૂરતો પોલીસ બંદોબસ્ત સ્કૂલમાં રાખવામાં આવ્યો છે. કોઈ અફવામાં ન આવે. પોલીસ સોશિયલ મીડિયા પર પણ ધ્યાન રાખી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 2 ફરિયાદ પણ નોંધાઈ છે. એક વિદ્યાર્થીની હત્યા મામલે અને બીજી ફરિયાદ ગઈકાલે તોડફોડ મામલે. સ્કૂલ પ્રશાસન દ્વારા તોડફોડમાં અંદાજે 12 લાખનું નુકસાન થયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. મારામારી, તોડફોડ અંગે 400થી વધુના ટોળા સામે ફરિયાદ પણ નોંધાઈ છે. સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની જે છરી મારીને હત્યા કરવામાં આવેલી હતી એ અનુસંધાને આજ સવારથી જ અહીંયા આગળ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને. ત્યારબાદ NSUIના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા અહીંયા વિરોધ કરવામાં આવેલો હતો, જે લોકોને ડિટેન કરીને ખોખરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા હતા. અને હાલ અહીંયા પૂરતો પોલીસ બંદોબસ્ત છે ને હાલ અહીંયા શાંતિ છે. એક બીજી ફરિયાદ કેટલી કુલ આમાં દાખલ, આખા બનાવમાં કુલ કેટલી ફરિયાદો દાખલ કરવામાં આવેલી છે? બનાવ અનુસંધાને કુલ 2 ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં એક જે વિદ્યાર્થીનું મૃત્યુ નિપજેલું છે તેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અને ગઈકાલે જ અહીંયા સ્કૂલમાં જે તોડફોડ કરવામાં આવેલી હતી જેમાં સ્કૂલના સંચાલક દ્વારા 400 થી 500 ટોળાની વિરુદ્ધમાં સ્કૂલની નુકસાની બાબતે અને તોડફોડ બાબતે ફરિયાદ નોંધવા. તો પરમ દિવસે સ્કૂલ પાસે હુમલો થયો હતો વિદ્યાર્થી પર. ગઈકાલે એ વિદ્યાર્થીનું મોત થયું અને ત્યારબાદ વાલીઓનું ટોળું પહોંચ્યું હતું સ્કૂલમાં અને સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. સ્વાભાવિક છે કે તેમનો રોષ ફાટી નીકળ્યો હતો અને જેના કારણે તોડફોડ પણ કરી હતી. તો આ અંગે 2 ફરિયાદ નોંધવામાં આવી છે. એક તો જે સ્કૂલમાં છરી લઈને ગયો હતો છોકરો, જે શાળામાં જ અભ્યાસ કરે છે અને એ શાળાના બીજા વિદ્યાર્થી પર તેણે હુમલો કર્યો હતો. લોહી લુહાણ હાલતમાં એ વિદ્યાર્થીને દાખલ કરવામાં આવ્યો હોસ્પિટલમાં અને ગઈકાલે તે વિદ્યાર્થીએ દમ તોડી દીધો. ત્યારબાદ વાલીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેઓ 400-500નું ટોળું ગઈકાલે વાલીઓનું પહોંચ્યું હતું અને શાળામાં તોડફોડ પણ કરવામાં આવી હતી. તો જે મામલે ફરિયાદ નોંધાઈ છે, શાળા તરફથી ફરિયાદ નોંધાઈ છે, જેમાં કહેવાયું છે કે 12 લાખનું નુકસાન થયું છે. તો અંગે વધુ અપડેટ મેળવીશું. સંવાદદાતા વિભુ આપણી સાથે જોડાઈ ગયા છે. જી વિભુ, 2 ફરિયાદ નોંધવામાં આવી છે, એક તો હત્યા મામલે અને બીજી તરફ જે ફરિયાદ છે એ વાલીઓ વિરુદ્ધ નોંધવામાં આવી છે. સંધ્યા ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગી. 7 ડે સ્કૂલની બહારના દ્રશ્યો છે કે જે વિદ્યાર્થીને ચપ્પુ મારી હત્યા કરી દેવામાં આવી છે અને ત્યારબાદ જે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેને લઈ ન્યાય મળે, પરિવારને ન્યાય મળે, નયનને ન્યાય મળે એ માટે આ જે લોકો છે તમામ વિરોધ કરી રહ્યા છે, ન્યાયની માગણી કરી રહ્યા છે. સાથે જ પોલીસનો કાફલો છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે. સવેલી સવારેથી લોકો છે તે 7 ડે સ્કૂલ
સ્કૂલ ઉપર પહોંચી રહ્યા છે અને ન્યાયની માગણી કરી રહ્યા છે. તેઓ એ કહે છે કે ન્યાય મળવો જોઈએ વિદ્યાર્થીને. જો કે આરોપી બે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે, પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સ્કૂલની પણ પૂછપરછ છે તે કરવામાં આવશે, પ્રિન્સિપાલની પૂછપરછ કરવામાં આવશે, સાથે વિદ્યાર્થીઓની પણ પૂછપરછ છે તે કરવામાં આવશે. સાથે જ જે કાલે તોડફોડ થઈ છે તેમાં પણ 400 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. એટલે કે ન્યાય માટેની માંગ સાથે અત્યારે વિદ્યાર્થીઓ છે તે રોડ ઉપર ઉતર્યા છે અને અત્યારે 7 ડે સ્કૂલની આ બહારના દ્રશ્યો છે કે એક વિદ્યાર્થી જ્યારે ભવિષ્ય સારું બને માટે માતા પિતા તેને સ્કૂલે મોકલતા હોય છે અને માતા પિતાને પણ આશા હોય છે, અપેક્ષા હોય છે કે તે ભણી ગણી આગળ વધશે અને તેઓનું ભવિષ્ય છે તે સિક્યોર બનાવશે. પરંતુ જે રીતે સ્કૂલમાં વિદ્યાર્થીઓ છે છરી લઈને આવે છે, હત્યા કરી દે છે, ત્યાં સુધીની ઘટના બની જાય છે. તેમ છતાં પણ સ્કૂલના જે ટીચર હોય છે, પ્રિન્સિપાલ હોય છે અને તેને પણ જાણ નથી થતી. એમ આખી ઘટના બની અને ત્યારબાદ લોકોનો પણ રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનો રોષ છે તે ભભૂકી ઉઠ્યો છે. અત્યારે વાલીઓ છે તે પણ સ્કૂલ ઉપર પહોંચી રહ્યા છે અને ન્યાય માટેની માંગ કરી રહ્યા છે કે પરિવારને છે તે ન્યાય છે તે મળવો જોઈએ. રોડ ખાલી કરાવી રહ્યા છે. અહીં જે 7 ડે સ્કૂલની બહાર પ્રદર્શન કરી રહ્યા છે તેને પણ ખસેડવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે. તમામ લોકો છે તે સ્કૂલથી દૂર રહે તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ આ દ્રશ્યો છે કે તેઓ લોકો જે પણ છે તે ન્યાયની માંગ કરે છે કે ન્યાય આપો. જી અંકલ. हेलो જી હા બોલો. हेलो ये है ने स्कूल में बहुत चरस गांजा લુખાગીરી ચક્કુ છોકરીઓની મસ્તી એના પછી આ હેરાનગતિ છે બહુ. સ્કૂલમાં 70% કોમ્યુનલ લોકોની દાદાગીરી છે. સ્કૂલમાં દાદાગીરી છે, વિદ્યાર્થીઓ ચપ્પુ લઈને આવે છે તેનો પણ રોષ છે કે સ્કૂલમાં ચેક શા માટે ના કરવામાં આવ્યું. આ ઘટના છે તે બની છે. અત્યારે રોડ છે તે પણ બ્લોક થઈ ગયો હતો કારણ કે જે લોકો છે તે પ્રોટેસ્ટ કરવા માટે અહીં આવી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે આ રીતની જે ઘટના બની છે તેનો વિરોધ કરી રહ્યા છે. પરિવાર છે તેને ન્યાય મળવો જોઈએ અને ન્યાયની માંગ સાથે છે તે લોકો રોડ ઉપર ઉતરી ગયા છે. આપ સ્કૂલના પણ દ્રશ્યો જોઈ શકો છો કે અને હવે આપને ખાસ કાર્યક્રમમાં લઈ જઈશું શ્રી શક્તિ. A very interesting story. So Hemanta was a Vastu freak. Okay. And I don't believe in Vastu. I need a good house that needs to be very beautiful and it has to have the aesthetics on the right sense. We had a dining table, so I have placed it very aesthetically in one club. In the morning I place it and go to the office, and evening again it turns around in a different place. Again the next day I come in the morning, again in the evening. We had a tussle for 1 month like that. And every day Hemanta, he doesn't speak to me, neither I speak to him directly, but we turned the tables. And then after 1 month we finally came to a conclusion it should be in the middle of the house. So and both of us, neither of them eat in that dining table, but it is a vast. Then I told them, when you are in the political, so you have all good people coming home, they should have the aesthetics correct. So let me take care of the home front. I will give you a proper beautiful set. You just come and flaunt that you have done it. So that is what, and that is how we maintain. But actually in this power dynamics, there are a lot of people who tries to ping you from the back, and that is where, if you don't have your head on your shoulder, so that is where the family start the breaking line starts. So in that way we are very clear. So like if anything happens in the house, he will say, go and ask madam. If anything happens politically, I said, I'm the wrong person. We don't. That is how we are. And the best part of it is that if we meet too often, then the house will blast. so that is where we are like, okay. I think that's wonderful advice. If you meet too often, the house will blast. So, all right, okay, very quickly, I'll say the following and you tell me what comes to your mind. I'll say Assam. Beautiful green. Media. Redefining The society. Kaziranga. One horn rhino. Cotton College. Nostalgia.
Himanta Viswa Sarma. Okay, I'm taking time to answer. I don't know. This is something I actually don't know. He's my husband. That's only that's why. Husband? That's it. Power. Influence, inspiration, Politics. politics. Even that's like, and for me, like before marrying Himanta, quote unquote, I was to say it is the last resort of scoundrels. But now, for me, because when he was a lawyer at the time, but now for me, politics, if used in the right way, it adds a very beautiful and a defining meaning, not only to yourself, but to the society to whom you are contributing yourself your entire life. Okay. Business. My blood. Ma'am, I'm going to ask you a few. I'll say a few words, and you tell me what comes to your mind. Yes, right here. Delhi. Majestic city with monuments yet unexplored. There are so many of them. You need to visit all these places. Rains. Beautiful if you are sipping a cup of adrak wali chai in your balcony, but very harassing if you are on the roads. Donald Trump. Oh. The top. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ગાજવીજ સાથે મેઘો ત્રાટક્યો. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. નદીઓ ગાંડી તૂર બની ત્યારે ગીર સોમનાથ તાલાલા પ્રાચી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા. સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા હાઈવે પર પાણી ફરી વળ્યા. રસ્તાને બંને બાજુ વાહનો ફસાયા, જેથી કલાકો સુધી ટ્રાફિક જામ થયો. શ્રાવણમાં શ્રીકાર વરસાદથી ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો. હિરણ નદીમાં પૂરને કારણે ઘાટ પર ગોઠણસમાં પાણી ભરાયા. હિરણ 2 ડેમના 7 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવતા ત્રિવેણી ઘાટ ડૂબી ગયો, જેથી અહીં દર્શન કરવા આવેલા ભક્તો ફસાયા હતા. તેમને હાથ પકડી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા. આ તરફ વરસાદે તાલાલા ઉના રોડને પણ બાંધમાં લીધો. આકાશમાંથી જળ વિસ્ફોટ થતા રોડ પર નદી વહેતી થઈ. તાલાલાના અંકોલવાડી ગામ નજીક પણ પાણી ફરી વળ્યા હતા. સતત વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત થયો. અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અસર થઈ હતી. ખેતરો પણ પાણી થઈ ગયા. આ તરફ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયા. સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલ રેજેન્ટા હોટલ પાસે પાણી ભરાયા. આસપાસના જૂનાગઢમાં ગઈકાલે ખાબકેલા ધોધમાર વરસાદ બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર ખેતરોમાં પહોંચી અને ત્યાં જોયું તો અમને જોવા મળ્યું કે ખેતરો તળાવ બની ગયા છે અને જ્યાં જુઓ ત્યાં બસ પાણીનું રાજ છે. જોનપુર મઢડા સહિતના ગામના ખેતરોમાં મોટા પાયે નુકસાન થયું છે. મગફળીના પાકને ભારોભાર નુકસાન છે અને ગઈકાલે 10 થી 12 ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના જોનપુરમાં પડેલા વરસાદે તારાજી સર્જી છે. મગફળીના પાક ને નુકસાન જતા ખેડૂતો હવે રડી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં સારો એવો વરસાદ જે છે તે પડી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદને પગલે હવે ખેડૂતોને રોવાનો વારો આવે છે. દ્રશ્યો બતાવવા માંગીશ જે રીતે જૂનાગઢમાં એનડીઆરએફની ટીમો મૂકવાની વખત આવે છે. અનેક એવા ગામ જે છે સંપર્ક વિહોણા થયા હતા, ત્યારે અત્યારે હાલ જૂનાગઢના જોનપુર ગામમાં છીએ કે જ્યાં અનેક ખેતરો જે છે જે પાણીમાં તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જોનપુર વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં મગફળી વાવેલી છે તે મગફળી અત્યારે હાલ વિનાશ નોતરી રહી હોય અને ખેડૂતોને રોવડાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે. કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તમામ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે તેમના એકરોમાં જે વાવવામાં આવેલી મગફળી જે છે તે તમામ અત્યારે હાલ ધોવાઈ ગઈ છે. એટલે કે હવે સરકારને આ બાબતે કંઈક વિચારણા કરવી પડી શકે તેવો નોબત છે તે આવી છે. કેટલાક ખેડૂતો છે તે ખેડૂતો સાથે સૌપ્રથમ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. વડીલ, કેટલા સમયથી આપ આ પાક અહીંયા ખેતી કરતા હોવ છો અને જ્યારે આ પ્રકારનો વરસાદ આવે છે ત્યારે કેવો વખત જોવાનો વખત આવે? હું 40 વર્ષથી ખેતી કરું છું. હા,
બરાબર, ને આ વરસાદમાં દર વર્ષે પાણી આવે જ છે. આ વખતે વધારે પાણી આવ્યું છે ને આ વખતે વધારે નુકસાની છે. શું લાગે છે આપને આ અત્યારે હાલ જે પ્રકારનો વરસાદ પડ્યો, સરેરાશ 10 થી 12 ઇંચ કહી શકાય જુનાગઢમાં, ખાસ કરીને જોનપુરમાં વરસાદને પગલે મગફળીની હવે શું સ્થિતિ? અટાણે છે ને મગફળી આ વધારે જે ઉપરવાસથી પાણી આવ્યું ને અહીં જોનપુરમાં એટલો વરસાદ છે 10 ઇંચ એટલો, મેંદરડા બાજુ 12 ઇંચ છે વરસાદ, અને એ હિસાબે પાણી બધું ભેગું થઈને આવેલું છે. હાબરી, બળોદરી અને મધવંતી એ 3-4 નદીનું પાણી ભેગું થયું ને માંડવીમાં એકદમ છે ને ધોવાણ થઈ ગયેલું છે, જમીનનું ધોવાણ થઈ ગયું હિસાબે છે ને માંડવી ચોખ્ખી થઈ ગયેલું, અને આ બધું માંડવી 5 દિવસ થાય ને તો ડોડો બધા કાળા પડી ગયા અને સુકાઈ જાય. ખેડૂતને હોય 100% આમાં નુકસાની થઈ જવાની છે. જેમ જેમ પાણી ઉતરતું જાય ને એમ જેમ માંડવી છે ને ધોવાણ થતું જાય ને દેહ ખાતી જાય ચોખ્ખી, બીબડા દેખાઈ ગયા બાળને બધાને. આમ તો સામાન્ય રીતે જ્યારે વરસાદ પડતો હોય છે તે કે ખેડૂતો માટે લાભદાયક હોય છે, ખેતી માટે પણ લાભદાયક હોય છે. આ પ્રકારનો વરસાદ છે તે ક્યારેક નુકસાન પણ નોતરતું હોય છે. અન્ય કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરીશું. સામાન્ય રીતે આ પ્રકારનો વરસાદ જ્યારે 10 થી 12 ઇંચ થતો હોય છે ત્યારે ખેતીમાં લાભદાયક થતો હોય છે. આ પ્રકારનો એક ઝાટકે પડેલો વરસાદ કેવી રીતે વિનાશ નોતરી શકે? આ વખતે 10 થી 12 ઇંચ ઉપરવાસમાં વરસાદ પડ્યો. એની મધવંતી, ઓજત અને સાબરી નદીના પાણી, આ અમારું અહીંયા આ ગામ ગણીને જોનપુર તો ઘેડનું નાકું ગણાય છે. આ વિસ્તારમાં બધી જ નદીઓના પાણીનો પ્રવાહ એકસાથે નીકળે છે. એટલે અંદાજિત 5 થી 6 ફૂટના લેવલે પાણી એકદમ ગેલ છે. એટલે ખેડૂતોને પારાવાર મોટામાં મોટી નુકસાની આ વર્ષે, દર વર્ષે પાણી તો આવે જ છે, પણ અવળું એકદમ મોટા લેવલે પાણી આવ્યું એની હિસાબે કોઈના બંધ પાડા હાથે, અને એક સ્ટેટનો અમારો જે પાડો છે એ તૂટેલ તો હતો જ, પણ આ વર્ષે 200 થી 300 ફૂટનું ગાબડું પાડી નાખ્યું, તો ગામની બાજુ સુધી પાણી પૂગી ગયેલ છે આ વર્ષે. સરકાર પાસે શું અપેક્ષા, માંગણી? સરકાર પાસે અમારી એક જ અપેક્ષા છે કે વહેલી તકે આ જે કાંઈ પાડા તૂટેલા છે, નીચા બ્રિજ છે એ ઊંચા લેવામાં આવે, અને ખેડૂતોને જે કાંઈ નુકસાની થઈ છે એનો તાત્કાલિક સર્વે કરી અને વહેલા તકે એને જે કાંઈ ચૂકવણું થતું હોય એ ચૂકવણું કરવામાં આવે. બિલકુલ, તો ખેડૂતોની પારાવાર મુશ્કેલી છે તેને સરકાર સાંભળે, અને સરકાર સાંભળી અને સત્વરે તેનો નિકાલ લાવે, અને તેનો જે સર્વે છે તે સર્વેમાં ક્યાંક ને ક્યાંક તેમને લાભ થાય. અંશતઃ જે બિયારણ જે છે તેની જે છે માંગ પૂરી થાય તે બાબતેની ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે. કેમેરામેન સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 જુનાગઢ. જૂનાગઢમાં વરસાદના વિરામ બાદ તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઓજત, મધુવંતી, સાબરી નદીમાં પાણીએ તબાહી મચાવી છે, અને આ નદીના પાણીએ ખેતરોમાં ખાના ખરાબી સર્જી છે. મગફળી, લીલા ઘાસચારાનો સફાયો થઈ ગયો છે. 52 ગામને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા છે, અને ચોમાસામાં દર વર્ષે ઊભી થતી સમસ્યાનું કાયમી નિરાકરણ નથી આવ્યું, જેની સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે. જૂનાગઢમાં ગઈકાલે વરસાદ હતો, અને વરસાદે 12 કલાક જેટલો વિરામ લીધા બાદ ફરી એક વખત ઝરમર વરસાદ જે છે તેની શરૂઆત થઈ છે. ત્યારે આ દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે વરસાદ બહાર પણ અત્યારે હાલ જે છે તે અનેક નદીઓના પાણી જે છે તે ઓસર્યા નથી, અને અનેક ખેતરો જે છે જે ખેતરોમાં પરસરી ગયા છે, અને તેના લીધે પારાવાર મુશ્કેલી જે છે તેનો સામનો લોકોએ કરવો પડતો હોય છે. ત્યારે અત્યારે હાલ કેટલાક વ્યક્તિઓ જે છે તેમની સાથે પણ વાતચીત કરીશું, પણ તે પહેલાં આ દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે રોડથી લઈ જે તમામ નદીઓનું પાણી જે છે તે ખેતરમાં ઓસરી રહ્યું છે, અને ખેતરમાં જે પાક છે તેને લઈ ખૂબ જ મોટી નુકસાની જે છે તે જોવા મળતી હોય છે. દરેક વખતે આ પ્રકારની સમસ્યા હોય છે, ત્યારે તેનો ચોક્કસ કોઈ નિરાકરણ આવે અને નિકાલ થાય તે માટે પણ ખેડૂતો ઈચ્છી રહ્યા છે. કેટલાક સ્થાનિકો જે છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. વડીલ, શું નામ છે આપનું અને ક્યાંના રહેવાસી? મણનભાઈ, મંગલપુર. વડીલ, આ જે દ્રશ્યો અત્યારે જોવા મળે છે પ્રથમ વખત જોવા મળે છે કે દર વર્ષે? દર વર્ષે ભાઈ, દર વર્ષે. આ જે વર્ષો છે, અમને મારા 49 વર્ષ થયા, ત્યાં લગ્નનો આમણો પરિસ્થિતિ છે. અત્યારે કયા રોડ ઉપર છીએ આપણે કે જ્યાં આગળ આ પ્રકારની પરિસ્થિતિ? આપણે આ માણાવદર ટીકર મંગલપુરથી આપણે જોડાય છે હાઈવે રોડ ભગતરાય, એ રોડ ઉપર આપણે છીએ અટાણે, અને 52 ગામનો રસ્તો અટાણે બંધ છે. આ બરાબર છે. બહુ આજે તો પાણી ઉતરી ગયું છે, કાલે તો બહુ પાણી હતું. અહીંયાથી માનો ને 10 થી 12 ફૂટ પાણી હતું એટલા વિસ્તારમાં. અત્યારે હાલની આ પ્રકારની પરિસ્થિતિ છે, જે સ્થાનિકો છે તેને થકી અથવા તો જે ધારાસભ્ય છે તેમને કોઈ આ પ્રકારની રજૂઆત કરી છે? નહીં, હજી કોઈ રજૂઆત નથી કરી. શું માંગ છે આપની? આપણી માંગ છે કે આ રસ્તાનું કોઈક નિકાલ ને ઉપરવા વરસાદ એટલો થાય એટલે પાણી તો પ્રશ્ન રહેવાનો છે. કદાચ ગમે એ કરે ને તો એટલો તો નદીઓ એટલી 3 નદીઓ અહીં ભેગ્યું થાય છે.
જે રીતે નદીનું પ્રશ્ન છે, ખેતીનો પ્રશ્ન છે, જે નદીનું પાણી જે છે તે ખેતોમાં જતું રહેતું હોય છે, શું લાગે છે કેવી રીતે એનું હલ આવી શકે તેમ? આ નદી ઊંડી કરે, પોળી કરે તો આનો પાણીનો થોડોક નિકાલ થાય એવી શક્યતા દેખાય અમને. તો અત્યારે હાલ શું અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે અને તેની સ્થિતિ શું? વાવેતર તો મગફળીનું હોય વધુ પ્રમાણમાં, ઢોરનો સારો હોય અમુક જગ્યા ઉપર, તો એ બધું અટાણે ફેલ થઈ જાય, ટૂંકમાં 80% ફેલ થઈ જાય એમ. હા બિલકુલ. તો જે રીતે વરસાદ પડ્યો અને ધોધમાર વરસાદ પડ્યો હતો, અત્યારે હાલ જે વિરામ થયો છે, પરંતુ પાણીના કારણે જે ખેતરોમાં ઉગાડેલી મગફળી હતી તે મગફળી અને ક્યાંક ઘાસચારો જે છે લીલો ઘાસચારો જે છે તે પણ પાણીમાં વહી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે આ જૂનાગઢના અનેક ગામડાઓમાં જોવા મળી રહ્યા છે અને ખેતરોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે અહીંની નદી જે છે તેને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવામાં આવે અને જે નાળાઓ છે તેને ઊંડા કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોના જે પ્રશ્ન જે છે તે ક્યાંક ને ક્યાંક હલ થાય. કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થઈ છે. નર્મદા ડેમની સપાટી 132.58 મીટરે પહોંચી 133 મીટર ઉપર જશે તો ફરી નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી. જી દીપક, ડેમની સપાટીમાં વધારો. બિલકુલ સંધ્યા, વાત કરીએ છીએ જે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈ ઉપરવાસમાંથી 1,47,703 જેટલું ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી ફરી 132 મીટરને પાર થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 132.58 મીટર થઈ છે, જેને લઈ આરબીપીએસ સીએચપીએસના પાવર હાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. અને વાત કરીએ કે એક વીક પહેલા જ નર્મદા ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા હતા, જે 133 મીટરે પહોંચી હતી ત્યારે નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવ્યા. એટલે જી આપનો આભાર. અંત પર નજર ટોપ 3 હેડલાઇન્સ પર. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની સપાટી 132.58 મીટરે પહોંચી. ભારે વરસાદ બાદ દ્વારકામાં જળબંબાકાર. રાવલ કલ્યાણપુર પંથકમાં પાણી જ પાણી. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ.